તરસાલી શાક માર્કેટ પાસે બુટલેગરના અડ્ડા પર પોલીસે રેડ કરી ₹2.25 લાખનો દારૂ ઝડપી પાડ્યો હતો। વડોદરા પીસીબી પોલીસને માહિતી મળી હતી કે લિસ્ટેડ બુટલેગર ધર્મેન્દ્ર શંભુ વિદેશી દારૂનો ધંધો કરે છે। તેણે સાઈનાથ કોમ્પ્લેક્સ વુડાના મકાનમાં ડિમ્પલબેન તથા ભૂમિકાબેનના ઘરે દારૂનો જથ્થો ઉતાર્યો છે તેમજ જમીનમાં ખાડાઓ કરી દારૂ છુપાવી રાખ્યો છે અને બુટલેગર ધર્મેન્દ્રના માણસો રાહુલ, અમિત તથા બાદલ દારૂની ડિલિવરી કરવા જાય છે। ધર્મેન્દ્ર હોલસેલમાં પણ દારૂ વેચાણ કરતો હોવાની માહિતી મળી હતી, જેથી પીસીબી પોલીસ મકરપુરા પોલીસ સ્ટેશનની સી ટીમનો સંપર્ક કરી તરસાલી શાક માર્કેટ પાસે બોલાવ્યા હતા। પોલીસે ડિમ્પલબેન રાહુલભાઈ વાદી તથા હંસાબેન ઉર્ફે ભૂમિકા ડાયાભાઈ વાદીના ઘરે તપાસ કરતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ બ્લોક નંબર 2ની પાછળ પતરાના છાપરાની નીચે સંતાડેલો દારૂ પણ પોલીસે કબજે કર્યો હતો। પોલીસે વિસ્કી, વોડકા, બિયરનો જથ્થો કબજે કર્યો હતો। ડિમ્પલબેને પોલીસને જણાવ્યું હતું કે છેલ્લા 3 માસથી આ મકાનમાં રહીએ છીએ અને મકાન ખુલ્લું હોય ધર્મેન્દ્ર શંભુના કહેવાથી અમે રહેતા હતા। આ દારૂ સાચવવા માટે ધર્મેન્દ્ર અમને રોજના 1000 આપે છે। સવારે ધર્મેન્દ્રના માણસો રાહુલ, અમિત તથા બાદલ દારૂ મૂકી ગયા હતા અને જરૂર પડે તેમ લઈ જતા હતા। જ્યારે ભૂમિકાબેન પોલીસને જણાવ્યું હતું કે આ મકાન ધર્મેન્દ્રનું છે, તેનો ફોન આવે તો તેના જણાવેલા ગ્રાહકોને હું દારૂની બોટલો આપું છું। પોલીસે દારૂ 961 બોટલ કિંમત ₹2.19 લાખ તથા 18 ટીન મળી કુલ ₹2,20,000નો દારૂનો જથ્થો કબજે કર્યો છે। બંને મહિલાઓની અટકાયત કરી હતી, જ્યારે બુટલેગર ધર્મેન્દ્ર શંભુ કનીજા તથા તેના માણસોને વોન્ટેડ જાહેર કર્યા છે।